બિલકુલ ઠંડુ ઠંડુ થઈ ગયું, પૂરું બિલકુલ ઠંડુ ઠંડુ થઈ ગયું છે ને. આપણા કંઈ ભાગીને જાય છે. આ બી ભાગીને જાય. અરે કંઈ વાંધો નહીં, બીહો નહીં, આપણે ગુજરાતી છે. ટેન્શન. તો ભાઈ આ રહ્યો જે રૂમ જે આપણે અહીંયા રોકાયા હતા. આપણું સામાન જેમ તેમ પડ્યું છે. આ રહ્યું કંઈ આવ્યું તેને રૂમ જોરદાર એવો છે, નાનકડો છે, અટેચમાં છે ને, જેમ કે તમને ખબર પણ નહીં પડે. આ ભાઈ વોશરૂમ વગેરે છે આની અંદર હે ને. તો હવે પાછા આપણે અહીંયાથી ધીમા આગળની તરફ નીકળીશું એટલે કે સાયકલ લઈને તો નથી જવાના, ચાલતા જવાના છે, ટ્રેક કરવાના છે. જેમ કે આગળની તરફ જવાનું છે, જે લોકેશન છે એ જોવા માટે. તો પછી નીચે જઈએ આપણે, ચા બા પીએ ને પાછા મળીએ આગળની તરફ. રસ્તા પર જ મળીશું હવે. ના કઈ આવ્યો તો કઈ રૂમ છે. તો આ સામેની બિલ્ડિંગ છે, એમાં આપણે આ રોકાયા છે. સાયકલ આપણી સામેની તરફ છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત ટોયોટા ઓર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ બાય સાયકલથી. અને આપણે હાલ છે કાશ્મીરમાં એટલે કે પહેલગામમાં છે ને. ત્યાં રોકાયા હતા એક દિવસ, અને આજે પાછો બીજો દિવસ થાય. સવારમાં ચા અને તડકો કાળો છે, ને તડકો તો છે ને, તડકા સાથે ઠંડક પણ મોસમ છે. બધાને ગુડ મોર્નિંગ. તમે જોઈ લો ભાઈ, પબ્લિક તો છે, નથી એવું નથી કે કોઈ નથી આવતું. પબ્લિક તો છે ભાઈ, ગાડી ચાલે. રાતે છે ને, રાતે 12 વાગ્યા સુધી ટુરિસ્ટો આવતા. બોલો, 12 વાગ્યા સુધી, રાતે 12 વાગ્યા સુધી ટુરિસ્ટ લોકો આવે છે. એટલે પબ્લિક છે, એવું કંઈ નથી અત્યારે હે ને. હું તમને બતાવતો રહીશ. હું આગળની તરફ જવાનો છું. જે જગ્યા પર આપણે જવાનું છે એ જગ્યા બંધ છે હે ને. એ જગ્યા બંધ છે તો આપણે બીજી જગ્યા પણ લઈશું ને. તમને જે નજારો આજુબાજુનો બતાવતો રહીશ. અત્યારનું મોસમ કેવું છે, અહીંયાનું વાતાવરણ કેવું છે, કેવા છે લોકો વગેરે, તો તમને હું બતાવતો રહીશ. કેમ કે હું સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ સાયકલથી, ના તો કાર બાઇક વગેરેથી. એટલે તમે સમજી શકતા હશે કે હું જગ્યા પર ઊભો રહેતો જાઉં, લોકોથી મળતો જાઉં, બધી રીતે હોય તો અનુભવ તો થોડો ઘણો થતો જાય છે. તો ચલો હવે આપણે આગળની તરફ ધીમા જઈશું ને. સાયકલ લઈને નીચે જવાના, પેદલ જવાના છે. તો જોઈએ ક્યાં સુધી જઈએ. સામેની તરફનો નજારો જોઈ લો તમે ને, જોરદાર એવો મસ્ત મજાનો. હા, નજારો ભાઈ ખૂબ સરસ એવો મસ્ત મજાનો નજારો. मेरा अभी हालत पूरा अभी खराब हो गया है. पहाड़ में आ गया, पहाड़ में कुछ पता ही नहीं चला. તો અત્યારે હવે આપણે એવા ટ્રેક પર જઈ રહ્યા છે ને, અત્યારથી જ પેદલ ચાલતા જઈ ગયા છે. રૂમ પરથી ડાયરેક્ટ જઈ રહ્યા છે. જે 14 કિલોમીટર સુધી આપણે ચાલીને જવાનું છે. 14 કિલોમીટર મામૂલી છે આપણા માટે, કોઈ નથી 14 કિલોમીટર ને. હા, મસ્ત મજાનું મોસમ. પેદલ અંદરથી પૂરા બિલકુલ આવા રસ્તાથી જવાનું તો કહેવાય ઓરિજિનલ ટ્રેક કરવું પહાડોમાં હે ને. જોરદાર. તો આવી રીતે અંદરની તરફ જઈએ. કેમ કે જે આગળની તરફ છે રસ્તો પૂરો ફરાઈને જાય છે ને. અહીંથી જવાનું છે એમ, આગળથી ફરાઈને એમ લાવશું. તો એ છે ને, કંઈ એવું નથી કે ભાઈ દુકાનો નહીં મળે. એ બધું છે, દુકાનો વગેરે એ બધી છે, હોલસેલરની દુકાનો એવું છે બધું હે ને. જગ્યા પર દુકાનો મળી છે. એવો નજારો. આ નજારો બસ સાયકલવાળો આવે ને એ જોઈ શકે, બાકી તો નહીં જોઈ શકે ને. એટલો મસ્ત નજારો છે ભાઈ, એકદમ બિલકુલ ઠંડુ થઈ ગયું, પૂરું બિલકુલ ઠંડુ થઈ ગયું છે ને. આપણા કંઈ ભાગીને જાય છે. આ બી ભાગીને જાય. અરે કંઈ વાંધો નહીં, બીહો નહીં, આપણે ગુજરાતી છે. ટેન્શન કેવું બીવાનું નહીં, ગુજરાતી છે આપણે. तुम डरो मत, हम है પહાડી. અહીં ભાઈ બધા એવા ડેન્જર છે ને, છોરાથી લગાવીને છોરીઓ તક મેકઅપની કોઈ જરૂરત નથી એવું કહું છું. દેખાય એવા ને, બાપ રે બાપ, કોઈ જરૂર નથી ભાઈ મેકઅપની. કુદરતી દેવા છે. કેમ કે એને બધું ઠંડુ વાતાવરણ તો પૂરું એકદમ ચીલ્ડ પાણી આવે, ઠંડુ બધું ઠંડુ.
बहुत डेंजर। हाँ अब थोड़ा लगेगा भाई अलग। आ રહ્યો ભાઈ ખૂબસૂરત એવો મસ્ત મજાનો નજારો જે હું તમને બતાવી રહ્યો છું. એકદમ મસ્ત મજાનો નજારો છે ને, જોરદાર એવો. ભલે તમે આવી નહીં શક્યા પણ હું બતાવીશ. આ જગ્યા પરથી આપણે ચાલતા ચાલતા આવ્યા છે ને હવે આપણે ઉપરની તરફ જવાનું છે. આજે અહીં છે હાઈવે છે, અસલી મજા ટ્રેક અહીંયા છે હાઈવે પરથી તો નહીં. અને સામે તરફ છે પહાડ બરફનો, આ નોર્મલ છે, આની પાછળ બરફનો પૂરો પહાડ. તો હજી સુધી આપણે આગળની આગળ તરફ જશું તો જોતા રહેજો, મજા આવશે. હા કંઈ લખેલું છે વાંચી લો પહેલાં, સ્ટોપ કરીને તો સ્ક્રીનશોટ પાડીને. હવે આપણે આ તરફ જવાનું છે, આગળની તરફ રસ્તો આવી ગયો છે હવે ને અહીંથી ગાડીઓ ચાલે. પણ આપણે અસલી ટ્રેક તો પહાડોમાંથી નીચે છે. ઝરણા ભાઈ, આ પાણી જે બીજી તરફથી પાણી જોર ફૂટીને પાણી ના આવે એ પાણી નથી. આ પાણી એ છે જે બરફ હોય ને એ પીગળીને આવે છે ને પાણી એ છે. આ પાણીનો કલર જ અલગ હોય છે ને, વ્હાઇટ વ્હાઇટ દેખાય તો પથ્થર પર અફડાય એના માટે વ્હાઇટ વ્હાઇટ દેખાય. બાકી નોર્મલ સ્થિર પાણી હોય ને તાનો પૂરો કલર ચેન્જ થઈ જાય છે ને એ છે. સામે તરફ પાછળની તરફ જે આ પહાડ છે બરફનો, એ પહાડમાંથી પાણી બધું ઓગળીને અહીંયાથી જાય છે. ભાઈ પાર્કિંગની જગ્યા ભાઈ બધી ફૂલ પાર્કિંગ. ચંદન વેલી છે જે આગળથી અમરનાથ યાત્રા જે મતલબ પહેલગામનું લાસ્ટ છે એ ઉપરનો રસ્તો છે પણ ત્યાં અલાઉડ નથી, કોઈ નથી જવા દેતો ને. આર્મી પોલીસ વગેરે છે તો નથી જવા દેતા કોઈ. આ રીતે છે કંઈ. અને અહીંયા તો આવી રીતે ગયા છે આપણે ચાલતા ફરતા આવી ગયા છે અહીંયા તરફ. અત્યારે આપણે છે બેતાબ વેલીમાં આવી ગયા છે ને પાર્કિંગ છે ભાઈ ને ફૂલ પબ્લિક છે. એટલું એવું નથી કે ઓછી પબ્લિક, કેમ કે અડધા પ્લેસ બંધ છે અને ઓફ છે એટલે વધારે પડતી પબ્લિક આ બાજુ આવતી રહે ને, જેમ કે ફરવા માટે આ બાજુ આવતી રહી, કેમ કે અડધી જગ્યા બંધ છે. આપણે અહીંયા આવી ગયા છે બેતાબ વેલી જોવા માટે. જે જવાનું હતું બંધ છે, મૂડ આઉટ થઈ જાય, ખરાબ થઈ જાય ને. તો આ છે કંઈ અહીંનું टिकल 100 रुपया. एक टिकट आई છે ભાઈ 100 રૂપિયાની, ચિલ્ડ્રનની છે ભાઈ 50 રૂપિયા ને. તો અહીંયાથી એન્ટર થવાનું છે બેતાબ વેલી. આ પાછળની તરફ છે બેતાબ વેલી. એટલે હવે આપણે અંદરની તરફ એન્ટર થશું. અંદરની તરફ એન્ટર થઈ ગયા છે. સાઈડ પર મસ્ત મજાનો રિવર છે. એક વાર સાઈડ પર જઈને તમને બતાવી દઉં. એન્ટર થતાં પહેલાં સાઈડ પર મજાનું એવું છે, લોકો સેલ્ફી વગેરે લે છે. જોરદાર એવું મસ્ત મજાનું છે, આ લોકેશન ભાઈ. અહીંયા કંઈ શું છે હવે ખબર નહીં. હા ભાઈ આ જોરદાર છે ને. સુંદરી મસ્ત બેતાબ વેલીનો નજારો, બરફના પહાડ, લોકો બહુ છે ભાઈ અને ફરવાવાળા બધા બહુ છે. આ જોઈ લો ભાઈ બધું છે. ખૂબસૂરત નજારો ભાઈ. અહીંયા આવે તો પછી મજા ન આવે. હજુ પણ પાછો બોલું કે ભાઈ જે જગ્યા જવાનું તે જગ્યા પણ છે. નહીં હે જે વ્લોગિંગ વગેરે કરે છે ને, જે આ જે ફોટોગ્રાફર ને છે અને આની સ્ટીકથી ભાઈ બનાવે છે. તો હેલો ભૈયા, વાહ જે મેન પોઈન્ટ છે ત્યાં આવી ગયા છે ને. અહીંયાથી ખૂબસૂરત એવું મસ્ત મજાનું નજારો દેખાય છે. જે છે પોઈન્ટ આ તરફ છે ને, બતાવું હું તમને.
હા વાંચો થોડી અરે હવે ના આ બધા ગ્રુપ બી છે એને જે બધા ગ્રુપ હોય ખબર નહીં કયા ગ્રુપના છે. સેલ્ફી લે છે. સુંદર એવો નજારો છે. મસ્ત મજાનો નજારો છે. તો આ રહ્યું છે ભાઈ જે આને શું કહે છે જીપ લાઇન જીપ લાઇન એવું છે જે રસ્સી પર લટકીને જવાનું હોય છે ને અહીંયાથી ડાયરેક્ટ આમથી લગીને તે ત્યાં સુધી જે નીચે આ જે નીચે દેખા છે એ છે. જો હવે કેવી રીતે જાય આવી રીતે છે ને જો છે ને જોરદાર એવું મજા છે ભાઈ મજા. બેતાવેલી છે. તમે નથી આવ્યા હું તમને બતાવી દઉં ચલો. અને ચલો તમે આ જેટલું બતાવ્યું છે એ બધું કોરેનું જ છે. બધું છે નજીકનું તો તમને આ બતાવી છે ગાર્ડન જેવું નજીકનું છે. બાકી તમને બધું બતાવી દીધું છે. બધી સાઈડનું તમને બતાવી દીધું છે ને એ તો વાંધો નહીં. ચલો હવે આપણે અહીંયા જે છોકરાઓનું છે જે રમત વગેરેનું છે જે લીસરપટ્ટી હિંચકા જેમ કે સમજી લો નાનકડું એવું ગાર્ડન હે ને તો આ છે કંઈ ગાર્ડન અહીંયાનું છોકરાઓ માટેનું નાના છોકરાઓ માટેનું ગાર્ડન મસ્ત મજાનું એવું. એટલે ગાર્ડનમાં તો આપણું કામ નથી પણ તમને અહીંથી ગાર્ડન તો બતાવી દીધું કે આ ગાર્ડન છે. ઓકે ટિકટ કાઉન્ટર કે તમારે ઝીપ લાઇન પર જવું હોય તે છે. અને છોકરાઓ માટેનું મસ્ત મજાનું ફ્રીમાં છે અહીંયા ગાર્ડન કે આપણે ગાર્ડન છે. આવી ગયા છે નદી છે સાઈડની બાજુ નદી છે. નદી તરફ આવી ગયા છે. નદી એટલે નાનકડું રિવર છે ને એટલે એટલી બધી મોટી નદી નથી નાનકડું રિવર છે. બધા લોકો આનંદ લઈ રહ્યા છે મસ્ત મજાનું એવું અને જોરદાર એવું. ઈચ્છા હતી કે અહીંયાથી પેલી તરફ જઈએ પણ હવે નહીં જઈ શક્યા નથી જવું હોય ને કેમકે અહીંયાથી પાણી છે ભાઈ. બૂટ વગેરે બધું કાઢવું પડશે અહીંયાથી. પછી બૂટ વગેરે કાઢી પાડીને પછી આપણે ત્યાંથી ત્યાં જવાનું છે ને. हेलो क्या नाम है अब्बास नाम है सर. क्या नाम है अब्बास मोहम्मद अब्बास. अच्छा जी जी. तो मेरा रोहित हाँ हम देखेंगे आज जी, आपका जरूर. नाम और हमको लाइव पिलाना. જરૂર. નાના છોકરા આવે છે મસ્ત મજાના ને હવે જોરદાર એવું છે મસ્ત મજાનું છે ને જે બહારની તરફ જે લોકો પેલી બાજુની તરફ દેખાય છે ને જે લોકો કેમ કે આ તરફ બહારની બાજુ આ ભાઈ ખચ્ચરવાળા છે ને ખચ્ચરવાળા એટલે કે જેથી પેલી બાજુથી ખચ્ચર લઈને આવે છે. ખચ્ચર લઈને પછી અંદરની તરફ આવે છે એ છે. મને એવું કે ચલો પેલી બાજુથી જવાતો છે પણ એવું નથી. અહીંથી તમે નહીં જઈ શકો જેમ કે બધી બાજુ બાઉન્ડ્રી પર એ છે ને તાર વગેરે મારેલા છે એટલે તમે નહીં જઈ શકો. ઓકે ને અહીંયાથી પૂરું અહીંયાથી જઈને પૂરું ત્યાંથી ત્યાં સુધી ત્યાંથી પછી પાછું રિટર્ન અહીંયાથી જ હો પછી પેલી બાજુ અંદરની તરફ જાય બાકી તો નહીં જવાય એ છે. बकरी पहाड़ी सर फोटो लेना. नहीं कितना लेते हो फोटो का? તો આપણે હતા સામેની તરફ ને ત્યાંથી આપણે અહીંયાથી આવી ગયા છે અંદરની તરફ. હવે અહીંયાથી આ નજારો જોઈ લો. આ છે હવે અંદરની તરફ ને અહીંયા થોડું પાણી છે એટલે થોડુંક ગીલું છે લીલું છે ને. ચા કોફીનું પેલા રેટ દેખી લો ને. ઓકે અંદર આવો એટલે મોંઘું થવાનું જ છે ભાઈ. અંદર આવો એટલે મોંઘું થવાનું છે. પછી એવું નહીં કે 15 રૂપિયામાં મળે ડાયરેક્ટ 40 રૂપિયાથી સારું થાય.
અત્યારે આપણે થોડી વાર બેસી રહ્યા છે, નજારો આનંદ લેતા ને એટલા હે ને. બધા અહીંયા મોજ મસ્તી જોરદાર કરે છે, વિડીયો વગેરે બધું રીલ્સ બધી શૂટિંગ કરે છે ભાઈ. લોકો બધા બહુ બધા આવે છે, કેમ કે અમુક પ્લેસ બંધ છે એના માટે આ જગ્યા પર આવે છે. કેમ કે જગ્યા પર એક જગ્યા ચાલુ હોય ને, બધી અલગ અલગ જગ્યા ચાલુ હોય તો એકદમ લોકો ફટફટ પતી જાય. પણ આ કેવું છે, બે જગ્યા બંધ છે, જ્યાં બેતાવેલી છે એ ચાલુ છે, એટલે કે બધી એક સાથે પબ્લિક થઈ જાય ને બધી આવડે એટલે ફૂલ પબ્લિક થઈ જાય. એટલે વધારે પબ્લિક છે, એટલે એટલી બી પબ્લિક નથી, ઓછી પબ્લિક છે, પણ છે પબ્લિક તો છે, એવું સુનાટ એવું નહીં લાગે ને, પબ્લિક છે. સારું એવું છે, મસ્ત મજાનું છે ને લોકેશન, મસ્ત મજાનું છે. પાણી છે ને બધું બરફનું પાણી છે ને. જે આ રસ્તો આ જે ટાવર છે ને સાઈડમાં જે આ રસ્તો દેખાતો ને, ચંદન વેલીનો રસ્તો છે હે ને. એ રસ્તો અત્યારે બંધ છે, એ આ તરફ જાય છે ને. આ નાના નાના ઘર દેખાય છે એ તરફ જાય છે ચંદન વેલી રસ્તો, અને અત્યારે બંધ છે રસ્તો. તો તમે જોયું છું બેતાવેલીનું. ઓકે, બેતાવેલીનું તમે જોયેલું છે. જે બતાવ્યું છે ને ભાઈ, જે બતાવ્યું એમાંથી એવું નથી કે જે છૂટ્યું છે, બધું છે, બધું તમને બતાવી દીધું છે. જેટલું હતું એટલું હું તમને બતાવી તો દીધું છે. કેમ કે જેટલું તમે વિચારતા હશે એટલું પણ મોટું નથી, જેટલું તમે કહેતા હશે એટલું પણ નાનું નથી એને. થોડું કેમ માપનું છે, જે ફરવા લાયક છે. જેમ કે તમને એક આવું કે ચલો ને એક ગાર્ડનમાં ગયા છે ને આપણે, મોટું થોડું ગાર્ડન ગયા છે, બસ એ ટાઈપનું છે. એટલું છે કે એટલું બધું ફેલાયેલું વગેરે નથી ને. આજુબાજુ બધી બાઉન્ડ્રી મારેલી છે, બોર્ડ મારેલું છે, જેનાથી તમે બહારની તરફ પહાડોમાં તો નહીં જઈ શકો ભાઈ. પહાડની અંદર તમે નહીં જઈ શકો. ઓકે, અંદર છે, અંદર ફરવાનું છે. બહારની બાજુ નોટ અલાઉડ નથી ફરવાનું. ઓકે, જે રસ્તો બનાવ્યો છે એ જ ફરવાનું. અંદરથી ત્યાંથી તમે અંદર આવો, અંદરથી આવીને અહીંયાથી જાઓ, સીધા અહીંયાથી ફરો, અહીંયાથી સીધા સ્ટાર્ટ કરો, ગોલ ફર્યો, વચ્ચે ફરો, આજુબાજુ ફરો, પછી અહીંથી પાછા અહીંથી રિટર્ન આવી જાઓ. એવું ના વિચારતા કે અહીંથી પેલી બાજુ જઈશું ને અહીંયાથી પહાડની પેલી બાજુ જઈશું, એ નથી. અને અત્યારે એ કંઈ નથી ભાઈ. આ પહેલાં તમે વિડીયોમાં જોતા હશે, પહેલાંનું બહુ ટાઈમ પહેલાંનું 2023-24 હે ને. ઓકે, તો એ અલગ છે ને અત્યારનું અલગ છે, બધું ચેન્જ થઈ ગયું છે હે ને. તો ભાઈ એ છે વોશરૂમ. અહીં પણ ફ્રીમાં નથી, પૈસા લે છે. ઓકે, 10 રૂપિયા છે. આવું તો ના હોવું જોઈએ ભાઈ, અંદરની તરફ આવ્યું છે તો અહીં તો ફ્રી હોવું જોઈએ. અત્યારે તો અહીં પણ પૈસા લે છે 10 રૂપિયા. તરફ નીકળીશું.